જય માતાજી ગાઈસ, આપણે ગાડીનો શોરૂમ છે. તમે જોઈ શકો છો. ગાડી ખરીદવા માટે 60 રૂપિયા ભાડું બસનું. બસનું 60 રૂપિયા ભાડું આપી દીધું છે. ચલો પહોંચી ગયા આપણે ગાડી લેવા માટે. કઈ ગાડી છે? આ ગાડીનો ભાવ પૂછતો આપણે. ચલો કેવી કિંમત? 29,527 રૂપિયા. ચલો ડન કરો ગાડી. વચ્ચે ચલો એડવર્ટી આપણે કટિંગ કરી નાખી છે. તો આપણે બીજી આપણા શોરૂમ પર. મેડમ ખર્ચો કેટલો આવશે આનો? 1900 રૂપિયા. 1925. ચલો ડન કરો. 29માં ગાડી લીધી હતી. ચલો ગાડી રિટર્ન થાય છે. રાખજો મેડમ. ચલો થઈ ગયો આપણી ગાડી રિપેર. શોરૂમ જે લોકો રાહુલ સિઝન. ચલો આપણે ગાડીની કિંમત રાખીએ છીએ 29,34. 37,254 રૂપિયા ગાડીની કિંમત છે. બરાબર. ચલો એડવર્ટી આપણે કટિંગ કરી નાખ્યું છે. ગાડીની કિંમત મૂકી દીધી. આપણો શોરૂમ જોઈ લેજો. ચલો ઓફિસમાં જઈને તમને દેખાડજો બધું કંઈક કેવું છે. આપણી ઓફિસ છે. અત્યાર સુધી આપણે આટલી ગાડી વેચાણ કરી. બરાબર. તમે જોઈ શકો છો. ચલો આપણે ગાડીના ગેરેજ આવ્યા એ તપાસ કરીએ. ફોન આપણે લેફ્ટમાં આવે છે એટલા માટે સોરી. ચલો ગાડીના આવી ગયા છે ગેરેજ. બોલો સર. ઓગણત્રીસમાં લીધી હતી. 4,000માં ડન કરવાનું છે. 34,000 નહીં, 34,737 રૂપિયા ડન. એટલે આપણી ગાડી વેચાઈ ગઈ આપણી. હવે આપણે બીજી ગાડી લેવા જશું. ચલો આપણે બીજી ગાડી લેવા જઈએ. બસ સ્ટેશન આવી ગયા. ધરાડું 60 રૂપિયા બસનું ભાડું. જય માતાજી ગાઈસ. પાસે લાલ કલરની ગાડી લેવી છે. કઈ ગાડી લેવી? તો આપણે નામ તો નહીં ખબર. એસી મેડમ કિંમત કહેવાની. ઓહો 80,000 રૂપિયા કિંમત છે. ના 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 લેવાય ગાડી નથી લેવા.
કઈ ગાડી બોલો બી આપણે વખતની બહાર છે. પેલો આ ગાડીની તો કિંમત પૂછો 27,240 રૂપિયા. ફરીથી આપણે એડવર્ટીઝ કટિંગ કરી નાખી છે. ગેમમાં એડવર્ટીઝ બહુ આવે છે. આપણે પાસે શોરૂમ પર રિપેરિંગ કરવા નથી. 1200 રૂપિયા 1280. ચલો કરો. ચલો આપણે ગાડી રિપેરિંગ થઈ ગઈ છે. પહેલાં આપણે પછી બીજી ગાડી આપણે પરચેસ કરવા છીએ. ચલો 30,000 33,301 રૂપિયા કિંમત મૂકી. ફરીથી આપણે એડજસ્ટ કરી નાખીએ. ચલો આના કોઈ દર આગળ ત્યાં સુધી આપણે બીજી ગાડી એક લઈને આવીએ. જરાક તો આવી ગયેલો તો બી એક ગાડી લઈને આવીએ. ચલો હર વખતે જવું એટલે આપણે 60 ભાડું થવાનું જ છે. બાકી જો આપણે આપણી ગાડી લઈને આવશું તો ફ્રીમાં જ પહોંચશું, પણ અહીંયાથી ગાડી લઈ જવાના ચાર્જ વધારે થઈ જાય. એ કિંમત 1,00,000 રૂપિયા. એટલે ભાઈ નથી લઈ તારી ગાડી. નાની ગાડી આપણે 17-18 હજારની આવી જાય એવી ગાડી લેવાની છે. શું કિંમત છે? ચલો 4,081 રૂપિયા. ચલો ડન કરીએ. કોઈ સસ્તી ગાડી મળી આપણે રિપેરિંગમાં પણ ખર્ચ આપણી ગાડી લઈને આવ્યો હોત એ ગાડીને આપણા શોરૂમ પર પકડો તો કેટલું ભાડું થાય? 1,000 રૂપિયા. 1,60,000 કરી નાખજો મેડમ. બોલો ચાલો ડન કરીએ. ફરીથી આપણે એડવર્ટીઝ કટિંગ કરી નાખી છે. ચલો હવે આપણા ગાડીના ઘરા જતા એને ત્યાં મળતા ગયા.
બે ગાડા એની પાસે. બોલો બોલો. એટલે ગાડીનો મેસેજ આવી ગયો 30,000 રૂપિયા 29માં તો આપણે ખરીદી હતી, નથી આપી. બીજા કોઈ આવશે? આપણે પેલી ગાડી રિપેરિંગ થઈ ગઈ લઈ આવીએ પહેલાં. એટલે એક મેડમ આવી ગયા જરાક આપણે બીજું. ચલો આ ગાડીમાં ગાડી લીધી હતી ને, કેટલી કિંમત રાખીએ? 4,500, 5,000 રૂપિયા ડન. ચલો આ ગાડીને મૂકી હતી. બોલો મેડમ, તમે શું કહો? પેલો તો 30 ચાલતા એટલે આપણે એમને નથી આલી. તમે 30,898 રૂપિયા ચલો ડન કરીએ. અમને આપણે બીજી ગાડી લેવા જવાની, એના કારણે પૈસા થોડા ઓછા હતા. આનું કોઈ ગ્રાહક આવશે? ચલો આને પસંદ કરીએ. પહેલાં બીજી એક ગાડી લઈને આવીએ આપણે. ચલો બીજું 60 રૂપિયા ભાડું. આપણે કેટલું કરી જાય? ચલો આ ભાઈ કેટલા કહેતા હતા ગાડીના? આપણે ગાડી કેમ બદલાઈ ગઈ? હમણાં લાલ કલરની દેખાતી હતી ને. ચલો બોલો કિંમત તમારી. 10,000 રૂપિયા ખાલી ડન. આવી ભયંકર આપણને ગાડી મળી ગયેલી છે. પાછી આપણે એડવર્ટાઇઝ કરીએ. ચલો ગાડી લઈને આપણે શોરૂમ પહોંચીએ. સિગ્નલ લાઇટ આપ્યો વગર એક્સિડન્ટ થઈ ગયો આમાં. ગાડી આખો મારે નહીં ગયો ભાઈ. ચલો તમે તમારી રીતે ગાડી અંદર લઈ જાજો. મારે તો જલ્દી ન પાડે, ગાડી અંદર પાર્કિંગ કરવી પડશે. ચલો બાપુ ગાડી પાર્કિંગ કરી અમે. મેડમ 504 રૂપિયા. પેલી ગાડીની આપણે કિંમત શું આવે છે? એ ગાડી કેટલા લીધી હતી આપણે? 4,000માં કંઈક લીધી હતી, ભૂલી ગયો. ચલો 5,000માં કહેશું. 5,472 રૂપિયા ડન. પેલી ગાડી બી રિપેરિંગ થઈ ગઈ છે. આપણે એ ગાડી આવીએ. 5,000 થઈ ગયા અમે. ચલો આ ગાડી આપણે 10,000માં કરી છે. જોઈએ આની કિંમત કેટલી આવે. તો 12,000 રૂપિયા મેલો. ચલો જે વેચાણ થાય થોડું ઘણું. ચલો હવે ગાડીની શું કિંમત આવે છે? જય માતાજી. મળીએ બીજા બ્લોકમાં.